કે જ્યાં આગળ દાહોદ મનરેગા કૌભાંડ કેસની અંદર મંત્રીના બીજા દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે અને મંત્રી બચુભાઈ ખાબડના દીકરા કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી। કિરણ ખાબડ દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી છે। ધાનપુર એપીઓ ભાવેશ રાઠોડ અને ધાનપુર તાલુકા વિકાસ અધિકારીની પણ ધરપકડ હાલ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર, જ્યાં દાહોદની અંદર મનરેગા કૌભાંડ કેસને તેને લઈને પહેલા મંત્રીના પહેલા પુત્રની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે હવે બીજા દીકરાની પણ ધરપકડ કરવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મંત્રી બચુભાઈ ખાબડના દીકરા કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। તો કિરણ ખાબડ દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણની પણ ધરપકડ થઈ ચૂકી છે। તો સાથે ધાનપુરના એપીઓ ભાવેશ રાઠોડ અને ધાનપુર તાલુકાના વિકાસ અધિકારી રાઠવાની પણ ધરપકડ કરવામાં આવી। વધુ વિગતો મેળવીશું સંવાદદાતા નીલુ પાસે। નીલુ, જે રીતે એક બાદ એક હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે આ કૌભાંડને લઈને અને હવે મંત્રીના બીજા પુત્રની પણ ધરપકડ કરવામાં આવી છે, કયા દિશામાં અત્યારે તપાસ થઈ રહી છે? નીલુ, દાહોદમાં મનરેગા યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં પોલીસે ફરાર મંત્રી પુત્ર સહિત કુલ 4 લોકોને ઝડપી પાડ્યા છે। મંત્રી બચુભાઈના બીજા પુત્ર કિરણ ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે। કિરણ ખાબડ દેવગઢ બારિયાના એપીઓ દિલીપ ચૌહાણ, ધાનપુરના એપીઓ ભાવેશ રાઠોડ અને દાહોદના મદદનીશથી જિલ્લા વિકાસ અધિકારી રસિક રાઠવાની પણ ધરપકડ થઈ છે। મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર કિરણ બળવંત અને ખાબડની થઈ છે ધરપકડ। કુલ અત્યાર સુધી 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જી આભાર માહિતી સાથે જોડા બદલ નીલુ। તો અત્યારે મંત્રી બચુ ખાબડના બીજા પુત્રની પણ આ કેસને લઈને ધરપકડ કરવામાં આવી ચૂકી છે। અગાઉ પણ તેમના પહેલા પુત્રની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મહત્વનું છે કે જે રીતે આ કેસનો ધમધમાટ, તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ને તેને લઈને હવે એક બાદ એક જે પાસાઓ છે તે પણ ખુલી રહ્યા છે। સાથે આગળ પણ અનેક એ તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે જે રીતે અત્યારે ધાનપુરના એપીઓ ભાવેશ રાઠોડ કે જેમની પણ અત્યારે ધરપકડ થઈ ચૂકી છે, તો સાથે સાથે હવે આગળ તપાસની અંદર અનેક એવા નામ પણ ખુલી શકવાની શક્યતાઓ છે, તેને લઈને અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે।